क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો છે। પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સાબરમતી વિસ્તારના શિવમ રો હાઉસમાં આ ઘટના બની છે। પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર ઇજાગ્રસ્ત થયા છે। પાર્સલમાં બ્લાસ્ટ અંગે પોલીસ તપાસ ચાલુ છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। બ્લાસ્ટ કયા કારણોથી થયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે। કિરીટ સુખડિયા નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। 3 લોકો પાર્સલ લઈને આવ્યા હોવાની પરિવારનો દાવો છે। એક વ્યક્તિ દરવાજા પર આવ્યો અને 2 વ્યક્તિઓ બહાર ઊભા રહ્યા હતા તેવું પરિવારજનોનું કહેવું છે। ગઈકાલે રાત્રે પણ 2 લોકો આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું। અંગત અદાવત બ્લાસ્ટમાં કરવામાં આવ્યો કે અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો તે તપાસનો વિષય છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાયો છે। મિહિર, અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો છે, શું વધુ જાણકારી? સોનલ, જે આ બ્લાસ્ટ થયો હતો અને પોલીસને મેસેજ મળ્યો હતો અને તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી, જેમાં 2 લોકો જે ગંભીર રીતના ઇજાગ્રસ્ત તે થયા છે। જે સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસની આ ઘટના છે કે જ્યાં આગળ કિરીટ સુખડિયા નામના વ્યક્તિ જે છે ઇજાગ્રસ્ત થયા છે। સાથે 3 લોકો જે પાર્સલ લઈને આવ્યા હોવાના પરિવારજનોએ આક્ષેપ છે તે કર્યો હતો। એક વ્યક્તિ દરવાજા ઉપર આવ્યો અને 2 વ્યક્તિ બહાર ઊભા હોવાનો આક્ષેપ છે જે કર્યો હતો અને ગઈકાલે પણ આ 2 લોકો આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે। અને આ અંગત અદાવતમાં બ્લાસ્ટ કર્યો કે અગમ્ય કારણોસર બ્લાસ્ટ કર્યો તેને લઈને તપાસ શરૂ કરી છે। પરંતુ આ ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા। જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બળગુજર સહિત ડીસીપી પીઆઈ સહિત તમામ અધિકારીઓ છે કે જે ઘટના સ્થળે પહોંચ્યા છે અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે આ જે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે તે બંને ભાઈઓની અંદર ચાલતા વિવાદ કે અથવા કોઈ પણ બાબતને લઈને ઝઘડાને લઈને આ રીતના બ્લાસ્ટ કર્યો હોવાનું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે। પરંતુ આ ઘટનાને લઈને ખાસ એક ચાંદખેડા વિસ્તારમાં શિવમ રો હાઉસમાં રહેતા જે કમલભાઈ નામના છે કે તેમને આ તરત જ પોલીસને જાણ છે તે કરી હતી અને તરત જ પોલીસ જે છે તે ઘટના સ્થળે છે તે પહોંચ્યા હતા। તે કમલ સુખડિયાને લઈને હાલ તેની પણ પૂછતાછ છે તે કરી રહ્યા છે, કારણ કે ત્યાં ઘટના બની હતી ત્યારે તેમને પ્રત્યક્ષદર્શી તરીકે જોયું છે। એટલે આ બ્લાસ્ટ કયા કારણોથી થયો છે તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ આ પાર્સલમાં બ્લાસ્ટ અંગે જે પહેલા પણ આ જ રીતનું બ્લાસ્ટ છે કે અનેક લોકોએ આ રીતના કે કોઈને બી હત્યા કરવા જેવી કે અથવા કોઈને જાનથી મારવા માટે આવા પ્લાન છે કે ઘડવામાં આવ્યા હતા। અગાઉ ભૂતકાળમાં પણ આવા કેસ છે તે સામે આવ્યા હતા। એટલે જ્યારે પોલીસને મેસેજ પડ્યો ત્યારે પોલીસને પણ પ્રાથમિક વિગતમાં તે જ હતું કે કોઈ પણ શંકાના કે કોઈએ અંગત અદાવતમાં આ રીતનું પાર્સલમાં મોકલી અને બ્લાસ્ટ કર્યો હોઈ શકે છે અને એ જ તપાસમાં જે છે તે સામે આવ્યું છે। એટલે હાલ પોલીસ જે છે અલગ અલગ દિશામાં તપાસ જે છે તે કરી છે। સાથે જ આ બંને જે ઇજાગ્રસ્ત છે તે ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયેલા છે, એટલે તે લોકો પણ સારવાર અર્થે છે। એટલે જ્યારે આ બ્લાસ્ટનો મેસેજ મળ્યો અને ત્યારે તે લોકો ખૂબ ગંભીર રીતના ઇજાગ્રસ્ત હોવાના કારણે જીવન મરણનો જે ઝોલા ખાઈ રહ્યા હોવાના મેસેજ છે કે તે મળ્યા હતા। પરંતુ હાલ તે બંનેની સારવાર છે તે ચાલી રહી છે અને પોલીસ દ્વારા તે લોકોની પણ પૂછતાછ તે કરી રહ્યા છે કે જે બેટરી જે પાર્સલમાં એક બેટરી અંદર હતી અને જે આ બેટરી ખોલતાની સાથે જ કોઈએ રિમોટથી બટન દબાવતા બ્લાસ્ટ થયો હોવાનું જે આક્ષેપ છે પરિવારજનો કરી રહ્યા છે। એટલે આ પાર્સલની અંદર શું હતું અને જો આમને મંગાવ્યું હતું કે કેમ તે દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે પાર્સલ છે ખોલ્યું હતું અને તેમને પણ ગંભીર ઈજા થઈ છે। સાથે જ આ કિરીટ સુખડિયા છે તેને પણ ઈજા છે તે પહોંચી છે। એટલે હાલ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે બંને ભાઈઓ વચ્ચેના જે વિવાદ અથવા તો ઝઘડા ચાલી રહ્યા છે તેની અદાવતમાં આ પાર્સલ મૂકી અને બ્લાસ્ટ કર્યો હોવાની આશંકા છે કે પોલીસને તપાસમાં અત્યારે સામે આવી છે। સોનલ જી મિહિર, જાણકારી માટે આપનો આભાર। તો અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાની વિગત સામે આવી છે। પાર્સલમાં બ્લાસ્ટ થયો, પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો સાબરમતી વિસ્તારના શિવમ રો હાઉસમાં આ બ્લાસ્ટ થયો છે અને 2 લોકો ઇજાગ્રસ્ત થયાની વિગત પણ સામે આવી છે। સાબરમતી વિસ્તારના શિવમ રો હાઉસની આ ઘટના છે।
પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં બ્લાસ્ટ અંગે પોલીસ તપાસ ચાલુ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. બ્લાસ્ટ કયા કારણોથી થયો છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કિરીટ સુખડિયા નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. 3 લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એક વ્યક્તિ દરવાજા પર આવ્યો અને 2 વ્યક્તિઓ બહાર ઊભા રહ્યા હતા તેવું પરિવારજનનું કહેવું છે. ગઈકાલે રાત્રે પણ 2 લોકો આવ્યા હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. અંગત અદાવત બ્લાસ્ટમાં કરવામાં આવ્યો કે અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો છે તે તપાસનો વિષય છે. તો અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં આ બ્લાસ્ટ થયાની જે ઘટના છે તે સામે આવી છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર હેઠળ ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. સાબરમતી વિસ્તારના શિવમ રો હાઉસની આ ઘટના છે જ્યાં પાર્સલમાં બ્લાસ્ટ થયો છે. પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં બ્લાસ્ટ અંગે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે. કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. તો અહીં કિરીટ સુખડિયા નામનો જે વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત થયો છે. સમાચાર સાર્વજનિક થયા છે ત્યારબાદ લોકોમાં એક ઈજાગ્રસ્ત થયો છે. 3 લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારે દાવો કર્યો છે. એક વ્યક્તિ દરવાજા પર આવ્યો અને 2 વ્યક્તિઓ બહાર ઊભા રહ્યા હતા તેવું પણ પરિવારજનોનું કહેવું છે. તો ગઈકાલે રાત્રે પણ 2 લોકો આવ્યા હોવાનું પરિવારજને જણાવ્યું છે. અંગત અદાવતમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો કે કોઈ અગમ્ય કારણોસર તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પાર્સલમાં બ્લાસ્ટ થયા હોવાની સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં એક બ્લાસ્ટ થવાની ઘટના છે તે સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે એડિશનલ સીપી નીરજ બડગુજર જોડાયા છે. સર, કઈ પ્રકારની ઘટના છે ને પહેલું તો જે પ્રકારે સમાચાર સાર્વજનિક થયા છે ત્યારબાદ લોકોમાં એક જાણવાની જિજ્ઞાસા છે કે બ્લાસ્ટ તો કઈ પ્રકારનો બ્લાસ્ટ, શું કહેશો સમગ્ર ઘટના વિશે? જી, આજ રોજ જે ભોગ બનનાર છે બલદેવભાઈ સુખડિયા, એના ઘરે શિવમ રો હાઉસ ખાતે સવારે 10:45ની આજુબાજુ એક આરોપી છે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી, એના દ્વારા એક પાર્સલ લાવવામાં આવ્યા અને એના જે ભોગ બનનારને ભાઈ છે કિશોરભાઈ ત્યાં હાજર હતા અને જ્યારે પાર્સલ એને આપવામાં આવ્યા ત્યારે એમાં એક ધુમાડો ઉઠ્યો અને બ્લાસ્ટ થયો. એમાં કિશોરભાઈને નાકના પાસે ઈજા થઈ છે અને અત્યારે એને દાખલ કરવામાં આવ્યા છે. અને એની સાથે સાથે જે આરોપી હતું ગૌરવભાઈ, એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે. પ્રાથમિક રીતે એને રોહન દ્વારા મોકલવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે પણ એ આવ્યા હતા અને અત્યારે પોલીસ દ્વારા બીજા જે આરોપીઓ છે એની શોધખોળ ચાલુ છે. સ્થળ ઉપર FSL અને BDDSની ટીમ હાજર છે અને પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર જે અંગત અદાવત છે તેના હિસાબે સમગ્ર જી, અને જે ભોગ બનનાર છે અગાઉ પણ એમને અંગત અદાવતના લીધે ધમકીઓ મળેલ હતી અને બીજા આરોપીઓની ધરપકડ પછી એને પૂછપરછમાં વધારે વિગત આવશે. જે ઈજાગ્રસ્તો છે તેની હાલ સ્થિતિ કઈ પ્રકાર? એ અત્યારે સ્ટેબલ છે અને અત્યારે એની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટમાં જે બ્લાસ્ટ થયો પાર્સલમાં તેમાં કોઈ પ્રકારનું કેમિકલ અથવા કોઈ પ્રકારનું ડેટોનેટર હતું કે એ વાત કોઈ હાલ સામે આવી છે પ્રાથમિક? જી, અત્યારે એમાં જે ઇલેક્ટ્રોનિક જે ચિપ છે એ મળી છે અને FSL દ્વારા તમામ જે કેમિકલ છે એની તપાસ કરવામાં આવી રહી છે. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તેની ધરપકડ કયા કારણોસર કરવામાં આવી છે અને કઈ જગ્યા પર? જે ગૌરવભાઈ ગઢવી જે આરોપી છે એ સ્થળ ઉપર જ એમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને એ પાર્સલ ડિલિવરી કરવામાં એને દ્વારા કરવામાં આવી હતી અને એનાથી વધારે જેને મોકલવામાં આવ્યા છે એની પૂછપરછ કરીને એની ધરપકડ કરવામાં આવશે. પોલીસ દ્વારા અત્યારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, તો હતા બડગુજર કે જેઓ કહી રહ્યા છે કે જે બ્લાસ્ટ થયો ને ત્યારબાદ પોલીસ છે તે તુરંત એક્શનમાં આવી છે. ત્યારે મોટા સંખ્યામાં પોલીસ કાફલો છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે. તે સાથે જે ડોગ સ્કોડની ટીમ છે તે પણ અહીં પહોંચી છે અને તમામ જે આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તાર છે તે કોર્ડન કરવામાં આવ્યો છે અને હાલ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય આરોપી છે તેની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે જે સમગ્ર મામલો સામે આવ્યો હતો કે બ્લાસ્ટ થયો અને ત્યારબાદ હવે વાત પણ
સામે આવી રહી છે કે અંગત અદાવતમાં છે તે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. તો અહીં તપાસ કરવામાં આવી છે. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. પાર્સલમાં આ બ્લાસ્ટ થયો છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ગૌરવ ગઢવી નામના વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે અને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તો ગૌરવ ગઢવીની પૂછપરછ હાલ થઈ રહી છે. તેની અટકાયત કરી લેવામાં આવી છે. સાબરમતી વિસ્તારના શિવમ રો હાઉસમાં આ ઘટના બની છે, જ્યાં પાર્સલમાં બ્લાસ્ટ થયો છે. પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને લોકો ઇજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં બ્લાસ્ટ અંગે પોલીસ તપાસ ચાલુ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યા છે. બ્લાસ્ટ કયા કારણોથી થયો છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કિરીટ સુખડિયા નામનો જે વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત પામ્યો છે. 3 લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. એક વ્યક્તિ દરવાજા પર આવ્યો અને 2 વ્યક્તિઓ બહાર ઊભા રહ્યા હતા તેવું પણ પરિવારજનનું કહેવું છે. તો ગઈકાલે રાત્રે પણ 2 લોકો આવ્યા હોવાનું પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે. અંગત અદાવતમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે કે પછી કોઈ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરવામાં આવ્યો છે તે પણ એક તપાસનો વિષય છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાયા છે. જયેશ, જે પ્રકારે આ પાર્સલમાંથી બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે તેને લઈને શું જાણકારી? ઘટના છે તે બની છે અને અત્યારે હજી ચોક્કસથી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સવારે એક પાર્સલમાં બ્લાસ્ટ થયાની વિગતો સામે આવી હતી અને ત્યારબાદ અત્યારે સમગ્ર મામલો છે તે પોલીસ અહીં પહોંચી છે અને આજે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસના છે કે જ્યાં બ્લાસ્ટ છે તે એક પાર્સલમાં થયો છે ને ત્યારબાદ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે. 2 લોકોને ઇજાગ્રસ્ત છે તે થયા હોવાની વાત સામે આવી છે. એ પાર્સલ આવ્યું હતું અને ત્યારબાદ એ પાર્સલ ખોલતા એક ધડાકો છે તે થયો હતો અને ત્યારબાદ પોલીસને છે તે સમગ્ર મામલે જાણ છે તે કરવામાં આવી હતી અને અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે. જેસીપી, એસીપી સહિતના જે તમામ અધિકારીઓ છે તે પહોંચ્યા છે. ત્યારે હાલ જે પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે કેટલાક શખ્સો દ્વારા છે તે બદલો લેવાના ઈરાદે આ કૃત્ય છે તે કરવામાં આવ્યું છે અને તેને લઈ અને અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને સાથે જે પાર્સલ આપવા માટે જે વ્યક્તિ આવ્યો હતો તેની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને ત્યારબાદ જેમણે પાર્સલ આપ્યું હતું તે વ્યક્તિની છે તે શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે. ત્યારે આ શિવમ પ્લાઝા નજીકના દ્રશ્યો છે કે જ્યાં પાર્સલ છે તે પહોંચ્યું હતું. અત્યારે પોલીસ જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે, જે દ્રશ્યમાં જોઈ શકાય છે કે વ્હાઇટ કલરનો જે શર્ટ પહેરેલો છે એ બળદેવભાઈ છે અને તેમનું ઘર છે ત્યાં આ ઘરની બહાર છે તે બ્લાસ્ટ થયો હતો. ત્યારે પોલીસ છે તેમની સાથે સમગ્ર ઘટનાક્રમ અંગે પંચનામું છે તે કરી રહી છે. કઈ પ્રકારે બ્લાસ્ટ છે તે થયું છે તે અત્યારે બળદેવભાઈ વર્ણવી રહ્યા છે. ત્યારે જે છૂટાછેડાની કોઈ 2 પરિવાર વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી અને તેને લઈને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેવી પોલીસની પ્રાથમિક તપાસમાં વિગત સામે આવી છે. ત્યારે FSL, ડોગ સ્ક્વોડ, BDDS સહિતની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તમામ વિગતો છે તે મેળવવામાં આવી રહી છે. એટલે અત્યારના આ દ્રશ્યો છે અને આ અંગે શહેરના જે સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બળગુજર છે તેમની સાથે પણ આપણે વાત કરી. તેમણે કહ્યું કે જે વ્યક્તિ છે તેને ઈજા પહોંચાડવા માટે પાર્સલ મોકલવામાં આવ્યું હતું ને તેમાં 2 જેટલા લોકો છે જે ઈજાગ્રસ્ત થયા છે અને એક જે પાર્સલ આપવા માટે આવ્યો હતો એ ગઢવી નામના જે આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય એક આરોપી છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે પાર્સલ શું હતું, કઈ પ્રકારે કઈ ફોર્મેટમાં આવ્યું હતું, તેમાં ડેટોનેટર હતો કે નહીં, એ તમામ બાબતે તપાસ છે તે વિગતવાર કરવામાં આવી રહી છે અને ઘટના જે મોભી છે તે અત્યારે આ સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે કે સંજોગોમાં એ ઘટના છે તે બની છે અને પાર્સલ આપનાર જે વ્યક્તિ છે તેને ઝડપી લેવામાં આવ્યો છે અને FSL અને પોલીસની ટીમો છે તે વધારે તપાસ છે તે કરી રહી છે. ત્યારે આ સીધા દ્રશ્યો છે કે જે એસીપી છે તે અત્યારે સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી છે તે મેળવી રહ્યા છે. જે પુરાવાઓ છે તેની પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો તે વિસ્તારને છે
અત્યારે કોર્ડન કરવામાં આવ્યો છે અને ત્યાં તમામ તેના ફોટાઓ વિડીયોગ્રાફી છે તે કરવામાં આવી રહ્યું છે અને જે વિગતો મળી છે તે મુજબ અંગત અદાવતમાં સમગ્ર ઘટનાક્રમ છે તે ક્યાંક ને ક્યાંક થયો છે, જેને લઈ અને હવે તપાસ છે તે પોલીસે દિશામાં કરી રહી છે કે આ સિવાય અન્ય કોઈ લોકો આમાં સંકળાયેલા છે અથવા તો અન્ય કોઈ પાર્સલ છે તે આપવામાં આવ્યું છે, કારણ કે જ્યારે સમગ્ર વાત સામે આવીને ત્યારે એ વાત પણ સામે છે તે આવી હતી કે કોઈ પાર્સલ છે તે પરિવાર દ્વારા મંગાવવામાં નહોતું આવ્યું અને તેમ છતાં પણ પાર્સલ આવ્યું હતું અને ત્યારબાદ એ પાર્સલ છે તે ખોલવામાં આવ્યું ને ત્યારે અચાનક બ્લાસ્ટ થયો અને જેની વિગતો છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જોશો તો બળદેવભાઈનું જે પેન્ટ છે તે પેન્ટમાં પણ અત્યારે આ પ્રકારે રાખવામાં આવ્યું છે અને અત્યારે સમગ્ર વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યો છે. દ્રશ્ય તમે જોશો તો જે પ્રકારે પેન્ટ બળદેવભાઈનું છે તેમાં કાળા કલરનો જે બ્લાસ્ટ થયો એ સમયનો જે ડાઘો છે તે પણ તમે જોઈ શકો છો, જેની ત્યારે આ દ્રશ્ય અહીં છે પોલીસ દ્વારા એ સમગ્ર ઘટના છે તે સમજવામાં આવી રહી છે કે કયા સંજોગોમાં આ ઘટનાક્રમ થયો અને અત્યારે હવે આ સમગ્ર મામલાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે. જે વિગતો છે તે પોલીસને મેળવવામાં આવી રહી છે ત્યારે જ્યારે સવારે સમાચાર આવ્યા કે અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલું જે શિવમ રો હાઉસ છે ત્યાં બ્લાસ્ટ થયો છે, ત્યારબાદ એ ચર્ચાઓ છે તે ચાલી રહી હતી કે કયા પ્રકારનો બ્લાસ્ટ છે, કેટલી હેવી ક્ષમતાવાળો બ્લાસ્ટ છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને પ્રાથમિક તપાસમાં જે તારણ સામે આવી રહ્યું છે તે મુજબ પોલીસે એ વાત જણાવી છે કે અંગત અદાવતમાં છે ક્યાંક ને ક્યાંક આ ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો, જે છૂટાછેડાની મેટર ચાલી રહી હતી અને તેના ઈરાદે ક્યાંક ને ક્યાંક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેવું પોલીસનું પ્રાથમિક તારણ છે અત્યારે જોવા મળી રહ્યું છે અને એ પોલીસનું પ્રાથમિક તારણ બાદ હવે પોલીસે આગળ એ દિશામાં તપાસ હાથ ધરી છે કે અગાઉ આ પ્રકારે કોઈ પાર્સલ છે તે આપવામાં આવ્યું હતું અથવા તો જે પાર્સલ જેમણે મોકલ્યું હતું તે વ્યક્તિ કોણ છે તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. જે બે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ થયા છે તેમને સારવાર માટે છે તે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે આ અંગે વધુ તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ FSL સહિતની ટીમો છે તે તમામ કામગીરી છે તે કરી રહી છે અને કામગીરી કર્યા બાદ પોલીસો વધુ તપાસ છે તે કરવા જઈ રહી છે. અત્યારે FSLની ટીમ છે તે પણ અહીં હાજર છે, તે સાથે BDDSની ટીમ છે તેમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પોલીસનો મોટી સંખ્યામાં કાફલો છે અત્યારે જોવા મળી રહ્યો છે અને આ સીધા દ્રશ્ય અત્યારે ઘટના સ્થળના છે કે જ્યાં સવારે પાર્સલ છે તે ખોલવામાં આવ્યું હતું અને પાર્સલ ખોલ્યા બાદ જે બ્લાસ્ટ થયો હતો અને તેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. એટલે પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે બે પરિવારના અંગત અદાવતમાં ક્યાંક ઘટનાને અંજામ છે તે આપવામાં આવ્યું છે અને સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા એક આરોપી છે તેની ધરપકડ પણ કરી લીધી છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. જી જયેશ, જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછમાં કોઈ વાત સામે આવી છે કે કયા કારણોસર આ બ્લાસ્ટ થયો છે? કારણ કે આરોપીની અટકાયત તો કરવામાં આવી છે, પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી છે, તો તેને લઈને કોઈ જાણકારી? ચોક્કસથી જે પ્રકારે સમગ્ર ઘટનાક્રમ થયો ને ત્યારબાદ પોલીસને કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો અને પોલીસની ટીમ છે તે અહીં પહોંચી હતી અને ત્યારે આ ઘટના સ્થળ પરથી જ એક વ્યક્તિ છે તેની ધરપકડ કરવામાં આવી છે. જેનું જે વાત કરવામાં આવે તો જે આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે એમનું જે નામ છે તે ક્યાંક ને ક્યાંક ગઢવી છે આવી રહ્યું છે. ગૌરવ ગઢવી નામના આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને બ્લાસ્ટને લઈ અને પોલીસે એક સંદેશ છે પણ આપવાનો પ્રયાસ કર્યો છે કે વિનંતી મીડિયાના માધ્યમથી કરવામાં આવી છે કે જે શંકાસ્પદ વ્યક્તિ છે તેને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે એ વ્યક્તિનું નામ છે તે ડિસ્ક્લોઝ ના કરવામાં આવે, પરંતુ જે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ ગૌરવ ગઢવી છે ને તેની અત્યારે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે કે તેમને પાર્સલ આપવા માટે છે તે કયા વ્યક્તિએ મોકલ્યું હતું અને પાર્સલ ક્યાંથી આપવામાં આવ્યું હતું, પાર્સલમાં શું હતું, તે તમામ બાબતોની તપાસ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જે દ્રશ્ય તમે અહીં જોઈ રહ્યા છો કે જે બળદેવભાઈ છે, બળદેવભાઈ સુખડિયા, તેમના ઘરે પાર્સલ આવ્યું હતું અને તે પાર્સલ રિસીવ કર્યા બાદ અચાનક જ એમાં બ્લાસ્ટ છે તે જોવા મળ્યો હતો. ત્યારે અહીં જે મહત્ત્વની વાત છે કે પ્રકારે પોલીસ છે તે દિશામાં આગળ તપાસ કરી રહી છે કે આ માત્ર અંગત અદાવતમાં જ છે તે આ ઘટનાક્રમ થયો છે અથવા તો
અન્ય કોઈ બાબતને લઈને છે તે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, પરંતુ જે રીતે એડિશનલ સીપી નીરજ બડગુજર સાથે વાત કરવામાં આવીને તેમણે જણાવ્યું કે માત્ર અંગત અદાવત છે તે હતી, તેને લઈ અને બે પરિવાર વચ્ચે ક્યાંક ખતરાગ હતો અને ત્યારે તેનો બદલો લેવા માટે છે આ પ્રકારે જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો। ત્યારે પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી છે અને એક અન્ય જે શંકાસ્પદ આરોપી છે તેમને પોલીસ અત્યારે શોધખોળ કરી રહી છે। ત્યારે એ વાત પણ સામે આવી રહી છે કે જે ફરાર ચાલી રહ્યો છે આરોપી તેની પણ નજીક પોલીસ પહોંચી છે અને તેની પણ ગમે તે સમયે ધરપકડ થઈ શકે છે, પરંતુ અત્યારે જે એક શૈલેષ ગઢવી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ એ કરવામાં આવી રહી છે કે તેમને પાર્સલ કોના દ્વારા આપવામાં આવ્યું હતું અને પાર્સલમાં શું હતું, કઈ પ્રકારે પાર્સલ આપવામાં આવ્યું, કારણ કે ગઈકાલે પણ એક પાર્સલ આવ્યું હોવાની વાત પરિવાર જણાવી રહ્યો છે। એટલે આ તમામ બાબતો અને જે ઘટનાક્રમ ગઈકાલ રાતથી થયો તેને લઈ અને પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી જયેશ, તમામ જાણકારી માટે આપનો આભાર।